તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। આજનો વ્લોગ આપણે એ કરવાનો છે કે એક જૂનું બાઇક પડ્યું છે સ્પ્લેન્ડર, અને રિસ્ટોર કરવાનું છે, નવું બનાવવાનું છે। કોશિશ એ છે કે પૂરું નવું બને। આ પીડી જો કામકાજ ચાલુ જ છે, અને વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે। નાની નાની વસ્તુ લઈ નાખવાની છે, આખું ખોલીને ચેચી બીજી સાફ કરીને વેલ્ડિંગ કરવાનું, વેલ્ડિંગ કરીને પછી કલર કરવાનો છે, બરાબર। બ્લેક આપણે બ્લેક બાઇક બનાવવાનું છે, ઓકે। વાત ચાલુ એને આપણે સિમ્પલી જમ્પર ખોલી ત્યારે, બરાબર। અને આખી ચેચીસ કાઢવાની છે અને એને કલર કરવાનો, પહેલાં વેલ્ડિંગ કરીને પછી વાયરિંગ નહીં મને પાડતું બચ્ચું નહીં આપતું। તો મિત્રો આપણે બાઇકમાંથી બધો સામાન કાઢી દીધો હે, જોઈ લો। સાયલેન્સર, પંખો, ટંકી, બમ્પર, જંગલો, આ પતરાને બધું ખુશી લઈને આ રીતે જોઈ લો। આવું હાલ એની હાલત છે દેખાવાની। કોમ્પાસ ચાલુ છે, કારીગરો બધા ઘરના જ છે, અને આગલું ટાયર બાકી છે, અને અંદર લાયલનને બીજે લાવવાનો હોય। સામાન તો હજુ એક પણ વસ્તુ નહીં લાવી, કેમ કે પછી એ આવતા જ લાવશે બીજા દિવસે એટલે આવતા રવિવારે એમ, ઓકે। એનું નથી થોડી મિનિટ ચેચીસ બીસી કાઢી નાખી, અને હવે ધોઈ સાફ સફાઈ કરી મસ્ત પેન્ટ થઈ જાય એના ઉપર। બીજા બધા પારસા પડ્યા। એન્જિન આવી જોઈ લો, એન્જિન पे अलग કરી દીધું ને, અને સાફ સફાઈ થી નાના ઉપર પણ પેન્ટ થશે આપણું 220। આ સીટ ઉપર કવર ચડી જાય, અને આ બધાનું કામ રિસ્ટોરમાં કરવાનું છે, મતલબ કે ફરીથી કરવાનું એમ। સાફ સફાઈ કરી જે પેન્ટ થાય, રિપેર કરવાનું રિપેર થાય, અને એનો લાઇનર બીજો સારા હસીથી નહીં જ રાખશો, અને બીજો નવા નાખવાનું થાય નવા નાખી દેવો, બરાબર। બેરિંગ હોય ને બધું, અને આ પ્લેટરના ટાયરની ટ્યુબ નખાવવી પડશે પાછી। जब तू इधर आया तो कौन सा गोरा था? એન્જિનનું પેન્ટ બીજું થઈ ગયું રેડી, એકદમ ફર્સ્ટ ક્લાસ નવું પેટી। ભલે ખોલેલું રહ્યું ને એન્જિન બનાવેલું રહ્યું, પણ હે નવું એમ। આ બધા મારી મદદ કરવા વાળા, એક ખાલી આના છોડીને यार गाड़ी नको भाई। એક આ મેન માણસ આ આવ્યો બંકો કામ કરવા વાળો। जा आगे आके थोड़ी चेक कर टाइम में काला बाप साफ और શું લાગે પગલા આખી કેસી છે હા પડ્યા હતા પાડે હમણાં જેડ કાપી શું કરે કાપલા કે દેખે કેલા છે દેખે હે લાઈટ તમે મુજે દજાર બે ભાગ છે ના ભાગમાં લગાવના ભાગમાં લગા
આપણા દુકાન આવા જોઈએ ને લેબડો ભાઈ લેબડો પાડતા ચિયો પાડ્યા વસ્તુ રોડ વસ્તુ વસ્તુ યાદ બધો સામાન એક બાજુ મૂકી દીધો છે અને આ ચેચીસ જોઈ લો થઈ ગઈ ને એકદમ નવી સાફ સફાઈ કરી કાટ બીજો કાઢી અને મસ્ત પેન્ટ કરી દીધો અને આ પંખા પેન્ટ કરી દીધા અને બીજી વસ્તુ એમને એમ પડી છે કોઈ બીજું કામ કર્યું જ નથી બરાબર ખોલીને ખાલી સાફ સફાઈ કરીને મૂકી દીધું અને પછી આપણે જ્યારે રજા હશે ઘરે આવશો એ દિવસે આપણે આનું ફેર કામ હાથમાં લેશો હાલ એક પંખા મૂકી દીધું છે હવે આનું હાલ કામ નહીં લઈએ હાથમાં ઓકે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી